અંકલેશ્વર પાઠકમાં નયનરમ્ય વાતાવરણમાં આજકાલ હૃદયને ઠારે તેવા દ્રશ્યો ગોચર થાય છે. વૃક્ષોની ડાળીઓ પર ઝૂલતા નયનરમ્ય સુગડીના માળા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. બાંધકામ ક્ષેત્રના કસબીઓ માટે વર્ષોથી સુગડીનો માળો એક સંશોધનનું કેન્દ્ર બનીને રહ્યો છે. પક્ષી સૃષ્ટિમાં સુગડી નામનું નાનેરું પારેવું તેની માળા ગૂંથવાની ખાસ કાબેલિયતને કારણે અનોખું સ્થાન મેળવે છે. પક્ષીઓ માળા બાંધે અને અંતે લોકોના દીવાનખંડમાં સુશોભનનું કેન્દ્ર બનીને રહે છે. સિમેન્ટ કોન્ક્રીટના જંગલોમાં વ્યાપ સાથે સુગડી આમ તો અવાવરૂ જગ્યાએ માળા બાંધવાની શરૂઆત કરી છે. સુગડીના માળાની આંતરિક બાંધણી અને બાહ્ય દેખાવ આર્કિટેક્ચરની દ્રષ્ટિએ નમૂનારૂપ બની રહે છે. સૂકા ઘાસ અને તણખલાની મદદથી સુગડી તેનો માળો ગૂંથે તે સમગ્ર પ્રક્રિયામાં એક સપ્તાહ જેટલો સમય વીતી જાય છે. બાહ્ય વર્તુળાકાર દેખાવ ઉપરાંત આંતરિક વ્યવસ્થામાં આગવી સૂરજ એ માત્ર સુગડીના માળામાં જોવા મળે છે. માળાના નીચેનો ભાગ પ્રવેશદ્વાર, ઈંડા માટે માળાની અંદર વર્તુળાકાર ભાગ અને માળામાંથી બહાર જવા માટે અલાયદો માર્ગ ન કેવળ સલામતીની દ્રષ્ટિએ બલકે ઈંડા કે તેના બચ્ચાઓ માટે ઊંઘ પેદા કરે છે. સુગડી મોટાભાગે કાંટાળા ઝાડ ઉપરની ડાળીઓ પર માળો બાંધે છે, જેથી સાપ કે અન્ય કોઈ પક્ષીઓ ઈંડાને નુકસાન ન કરી શકે. બાંધકામ ક્ષેત્રના કસબીઓ માટે વર્ષોથી સુગડીનો માળો સંશોધનનું કેન્દ્ર બનીને રહ્યો છે. પક્ષીઓની સૃષ્ટિમાં સુગડીનો માળો આથી જ બેનમૂન બનીને મુખરાનું સ્થાન ધરાવે છે. ત્યારે હાલ અંકલેશ્વર પંથકમાં સુગડીના માળાએ ભારે આકર્ષણ જમાવ્યું છે. નમસ્કાર, હું બીયુ મોબ, સામાજિક વનીકરણ વિભાગ ભરૂચ, રેન્જ અંકલેશ્વર. આજે આપણે પક્ષી જગતમાં એક એવું પક્ષી કે જેનું નામ સુગરીયું તરીકે આપણે ઓળખીએ છીએ, જેમને બાયા વિવર તરીકે પણ ઓળખવામાં આવે છે અને જેને આપણે લોકલ ભાષામાં સુગરી અને દરજીડો તરીકે પણ ઓળખવામાં આવે છે, કે જે ચકલીથી થોડું મોટું એવું એક પક્ષી છે. અને એ પક્ષીની આપણે ખાસિયત જોઈએ તો તેમનો માળો અથવા એના ઘર બાંધવાની જે કળા છે એ એમની મુખ્ય ખાસિયત છે. આપણે જોઈએ તો એ પોતાનું ઘર ચોમાસાની સિઝનની પહેલાં એવી રીતે બનાવે છે કે તેમાં પાણી પણ જતું નથી અને એવી રીતે એનું ઘર બનાવે છે કે જે આપણે જે આર્કિટેક્ચર કહીએ અને જે આપણા ઘરો જે બનાવે છે, ડિઝાઇન કરે છે, એવી રીતે પોતાનું ઘર એવી રીતે ડિઝાઇન કરીને બનાવે છે કે જેમાં સાપ પણ એના ઈંડાને અથવા એના બચ્ચાને નુકસાન કરી શકતો નથી. અને એ એવી જગ્યાએ માળો બનાવે છે જેવી કે કાંટાળી કોઈ વનસ્પતિ હોય અથવા ઊંડા કૂવા હોય કે જ્યાં અન્ય કોઈ જીવ પહોંચી ના શકે અને પોતાના બચ્ચા અથવા ઈંડાના નુકસાન ન કરી શકે. એવી રીતે એ એના ઘરનું લોકેશન શોધે છે અને પછી માળો બનાવે છે. અને એ માળો એટલો અદ્ભુત બનાવે છે, કુદરતે એનામાં એટલી અદ્ભુત ક્ષમતા આપેલી છે કે જે એક આર્કિટેક્ચર તરીકે કામ કરી અને પોતાનું ઘર એવી રીતે બનાવે છે કે જેમાં પોતાનું બચ્ચાનું રક્ષણ અને પોતાના ઈંડાનું રક્ષણ એ ખૂબ સરસ રીતે થાય છે. અને એમાં અત્યારે પ્રવેશવું હોય તો સાપને પણ પ્રવેશવું હોય તો એને દરવાજો મળતો નથી, એવી રીતે એ પોતાનો માળો બનાવે છે. અને આપણા ઘરની આજુબાજુ અથવા કાંટાળા જે ઝાડ હોય તો એવા ઝાડ ઉપર મુખ્યત્વે એ માળો બાંધે છે. અને આપણે એક માનવી તરીકે આ જે પક્ષી છે તો એનું સંરક્ષણ થાય એવા પ્રયાસો, એને બચાવવાના પ્રયાસો એ આપણે કરી શકીએ અને આપણે એક કન્ઝર્વેશન તરીકે આપણું પોતાનું યોગદાન આપી શકીએ. અસ્તુ. AB48 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર ધર્મેશ રાણા, અંકલેશ્વર.